ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. સવારમાં હું હસ્તી ને માધવીબેન ત્રણેય તો છે ને અમારા ઘર પાસે ભાગવત સપ્તાહનું આયોજન છે ને ત્યાં ભાગવતજીની પ્રદક્ષિણા કરવા માટે પહોંચી ગયા હતા. મેં કીધું ઘર પાસે છે તો હાલો ને આપણે લાવો લઈએ અને પ્રદક્ષિણા કરતા આવીએ. એટલે અમે ત્યાં પ્રદક્ષિણા કરી ને તો ત્યાં ગિરિરાજ પર્વત પણ બહુ મસ્ત બનાવેલો હતો. તો અમે તો એની પ્રદક્ષિણા કરી લીધી ને ત્યાં દર્શન કરી લીધા. તો અમારા હસ્તી બેડે જો ત્યાં દર્શન કરવા માટે ઊભા રહી ગયા, હાથમાં ચોકલેટ લઈને. પછી જો હસ્તીના એડમિશન માટે પ્લે ગ્રુપમાં અમે ગયા હતા ત્યાં પૂછવા માટે. તો ઘરે આવ્યા તો ઘર આવીને મેં બારી ખોલી તો બહાર ધોધમાર વરસાદ આવતો. તો મેં કીધું લે આજ તો બિન બુલાએ વરસાદ કેમ આવી ગયો હશે. પણ મને પછી યાદ આવ્યું, મેં કીધું આજે 2025નો છેલ્લો દિવસ છે ને એટલે વરસાદને એમ થયું હશે કે લાવ હું થોડોક રોતો આવું, એટલે એ રોવા માટે આવ્યો હશે. પછી વાતાવરણ તો બહુ સરસ થઈ ગયું એટલે મજા આવી ગઈ હતી. અમારી બેન જો એની રમકડાની મેકઅપ કીટ લઈને બેસી ગઈ હતી. મેં કીધું શું કરસ, મને મેકઅપ કરી દઈશ? તો હા, હું નહોતી જોતી. મેં કીધું મને માથું તો ઓળ દે. તો એ તો દાંતીઓ લઈને છે ને એનું માથું ઓળવા માંડી. મેં કીધું તારું નથી કહેતી બ્યુટી પાર્લરવાળા બેન, પેલા હરખું સમજો, મારું માથું ઓળવાનું કહું. તો મારે સામું જોઈને દાંત કાઢવા માંડી કે મમ્મી તો આવું જ કરતી હોય. પછી એનું માથું એણે ઓળી લીધું. મેં કીધું હાલ આપણે એવું નીચે પાર્લરમાં જાય. તો નીચે પાર્લરમાં જઈને બેઠીને તો ત્યાં મારા હાથમાં મહેંદીને કોણ આવી ગયો. તો વિચારતી હતી મહેંદી મૂકું કે નહીં, પણ મેં કીધું એટલી બધી સારી મને નથી આવડતી એટલે મારે નથી મૂકવી. પછી થયું લાવને એકાદું ફૂલડું કરી લો. એટલે આપણે તો વ્લોગ બંધ કર્યો ને નાનું એવું ફૂલડું કરી લીધું. પછી ઘરે આવીને તો અમારી બેન જો હું જીમમાં જતી ને તો એવી રીતે એ હોત એવું કસરત કરતી હતી. મેં કીધું લે બેન તને આવડી ગયો, તું તો અત્યારથી ફિટનેસમાં રહેવા માંડી. પછી જો બધા ફ્લેટવાળા ભેગા થયા, 31st હતી ને એટલે નાસ્તો કરવાનો પ્રોગ્રામ કર્યો હતો. એટલે ગાંઠિયા, ચિપ્સ ને સંભારો ને એવું બધું લઈ આવ્યા, જલેબી. અને પછી બધા ભેગા થયા મારા ઘરે ને ત્યાં બેસીને જ અમે બધા આજે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો. કેમ કે બહાર વરસાદ ચાલુ હતો, કે જવાય એવું નહોતું. એટલે બધાને 31st ઘરમાં જ મનાવવાની હતી. પણ આ બધા તો જો ખાવામાં પડ્યા હતા, કોઈ ધ્યાન નહોતું દેતું વિડીયોમાં. અમુકનું ધ્યાન હતું ને અમુકનું ધ્યાન નહોતું. તો આપણે હાઈ કહી દીધું. પછી જો આ રિયાબેન અમારે હસ્તીને બોલાવી તો એણે હાઈ કહી દીધું. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારું વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના